હું એ જ કહેવા માંગીશ કે મારો ક્રિશાંગ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો, પણ અત્યારે 10th સુધી તો એમણે સપોર્ટ કર્યો જ છે, પણ 10th પછી બી જનક સર અને વિમલ સર એને ગાઈડ કર્યા. 11thમાં તારે શું કરવું છે, ગોલ તારો કયો છે, તારે કઈ રીતના જવું છે, એ બધું જ એને એકદમ વ્યવસ્થિત રીતે ગાઈડ કર્યા. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હર્ષવર્ધન. આજે આપણે આવી ગયા છીએ ક્રિશાંગના ઘરે, જેઓ એમ્પલ ડ્રીમ્સમાં છેલ્લા 3 વર્ષથી છે. ગુજરાત બોર્ડમાં અત્યારે ક્લાસ 10થમાં એમને 98 PR સ્કોર કર્યું છે. જે કોઈ નાની વાત તો છે જ નહીં. તો આપણે વાત કરીશું ક્રિશાંગ સાથે. ક્રિશાંગ, તને એમ્પલમાં જોડાયા બાદ તને આમ કેવું, ત્યાંનું એટમોસ્ફિયર કેવું લાગ્યું? એટમોસ્ફિયર ત્યાંનું એકદમ આમ સરસ હતું. બધા સ્ટાફ ને જનક સર ને વિમલ સર એસ્પેશિયલી બહુ ફ્રેન્ડલી હતા અને એકદમ આમ હોમ એન્વાયરમેન્ટ કહેવાય એ રીતે ટીચ કરતા હતા બધું. ઓકે. અને એક્ઝામના રિલેટેડ બધી કેવી રીતે લખવાનું, મોક ટેસ્ટ, એ બધું એમણે પ્રિપેર કરાવડાવ્યું કે એટલે બોર્ડની એક્ઝામ આપવા જઈએ ત્યારે જરા પણ વિદ્યાર્થીને કોઈ પણ જાતનો ફિયર ના રહે. એટલે બધી ટાઈપની ઓવરઓલ પ્રિપેરેશન કરાવડાવી દીધી હતી એમણે. ઓકે. સો અહીંયા હું તારું રિઝલ્ટ જોઈ શકું છું કે તારું PR છે 98.42, સાયન્સમાં છે 99 આઉટ ઓફ 100. ધેટ્સ રીલી ગુડ. મેથ્સમાં 96, એસએસમાં 94 અને ઇંગ્લિશમાં 87. સો અગર કોઈને આટલું સ્કોર કરવું હોય તેને કેટલી મહેનત કરવી પડે? મહેનત એટલીસ્ટ 7 થી 8 કલાકની તો જોઈએ જ. ઓકે. અને એના ઉપરાંત સેલ્ફ સ્ટડી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. ક્લાસમાં જે કરાવ્યું એના પછી રિવિઝન કરવું અને બધું હોમવર્ક ટાઈમ પર કમ્પ્લીટ કરી દેવું. ઓકે. એ બધું સૌથી ઇમ્પોર્ટન્ટ છે. અને આ જે તે સ્કોર કર્યું છે એને સ્કોર કરવાની પાછળ તારો આખા દિવસનું શેડ્યુલ શું રહેતો હતો? શેડ્યુલમાં તો એવું કે સવારે 8 to 12 સ્કૂલ રહેતી હતી. ઓકે. એના પછી ઘરે આવીને ખાવીને બધું કર્યા પછી બપોરે 4 થી ટ્યુશનના લેક્ચર ચાલુ થાય એમ્પલમાં, એટલે ત્યાં લેક્ચર ભરવાના અને પછી ઘરે આવીને ફરીથી ભણવાનું. ઓકે. અને એન્ડમાં તો સરે 10, 11 o'clock સુધીના પણ ક્લાસીસ રાખ્યા હતા. 24 hours લેક્ચર પણ રાખતા હતા. બરોબર છે. સો આપણે હવે વાત કરીએ કે ફર્સ્ટ ટાઈમ બોર્ડ હતું, એક ટેન્શન આપણે કહીએ કે ના હોય, બીકોઝ તું પહેલેથી ભણે છે. મને તારા મધરે કીધું એ પ્રમાણે. સો તને મતલબ એ ટેન્શન તો નહીં જ હોય, બટ સોસાયટલ પ્રેશર વધે કે 10th છે, બોર્ડ છે, ફર્સ્ટ ટાઈમ, તો એક મગજમાં એક નાનો ફિયર રહી જાય આપણને કે ફર્સ્ટ ટાઈમ બોર્ડ છે, શું થશે, કઈ રીતની બોર્ડની એક્ઝામ હશે. તો એના માટે પેપર રાઇટિંગ મસ્ટ છે. સરે પેપર રાઇટિંગમાં કઈ રીતનું કરાવ્યું હતું? પેપર રાઇટિંગમાં સરે જેટલા પણ ફેમસ પબ્લિશર્સ છે, જેવી રીતે ગાલા, વ્રજ, નવનીત, એ બધા ઓવરઓલ પેપર જેટલા પણ હતા એ સર પેપર રાઇટિંગ માટેની મોક ટેસ્ટ ને બધા જેટલા પણ પેપર માર્કેટમાં મળે એ બધા પેપર સરે સોલ્વ કરાવડાવી દીધા હતા. એટલે એક પણ ક્વેશ્ચન એવો ના રહે જે બોર્ડમાં તમને પહેલી વખત જોવા મળે. બરોબર છે, એ તો જરૂરી છે. પછી આપણે વાત કરી કે ફર્સ્ટ ટાઈમ બોર્ડની એક્ઝામ હતી, તો આપણને ફિયર ના રહે કે બોર્ડની એક્ઝામ કેવી હોય છે અને શું હોય છે. આપણને આઈડિયા દેવડાવવા માટે સર એક રિયલ પ્રી બોર્ડ એક્ઝામ ઓર્ગેનાઇઝ કરી. તો એનાથી શું ફાયદો થયો હતો? એટલે આમાં સ્કૂલ કોઈ પણ તમને રેન્ડમ આવે, તમને ખબર ના હોય કઈ સ્કૂલ આવશે, એટલે સરે અહીંયા નજીકની જ એક સ્કૂલમાં પ્રી બોર્ડ ઓર્ગેનાઇઝ કરાવડાવી હતી. એટલે તમને ખબર પડે કે રિયલ તમે કોઈ પણ સ્કૂલમાં જાઓ તો ત્યાંનું એન્વાયરમેન્ટ કઈ રીતનું રહેશે, કે નવી એન્વાયરમેન્ટમાં તમે શું ફેસ કરશો એક્ઝામ આપતી વખતે, તેનાથી કેવી રીતે ડીલ કરવું, બધું. એટલે ઓવરઓલ એન્વાયરમેન્ટથી બધું એમણે જાણ કરાવડાવી દીધી. એટલે પહેલી વખત જ્યારે એક્ઝામ આપવા ગયા ત્યારે બિલકુલ પણ કશું નવું ના લાગ્યું. બરોબર છે. હવે આપણે વાત કરીએ વિમલ સર છે અને જનક સર છે અને આખો જે એમ્પલનો સ્ટાફ છે, એમની મહેનત વિશે તું શું કહેવા માંગીશ? વિમલ સર, જનક સર બધાની ખૂબ જ મહેનત રહી છે, સ્ટાફની પણ. અને જનક સર SS ના લગતા બધા જે રીતે મેપ મેમરાઇઝ કરો એ સૌથી મોટી, એટલે એ બધું એમણે ટ્રિક સાથે મેપ મેમરાઇઝ કરાવડાયા હતા. પછી વિમલ સર સાયન્સની બધા ફોર્મ્યુલાઝ ને બધું, જેવી રીતે કાર્બન એન્ડ એટમ્સ વાળું જે ચેપ્ટર છે, જે આમ થોડું ટફ છે કેમિસ્ટ્રીનું, એ વિમલ સરે બહુ જ સારી રીતે બધી ટ્રિક્સ ને આમ સ્ટોરી દ્વારા એટલું સારું યાદ રખાવડાવ્યું કે કોઈ પણ દિવસ કોઈને ભૂલાય નહીં. હા, એ તો છે. બરોબર. ઓકે. સો આ હતો ક્રિશાંગનો રિવ્યુ એમ્પલ ડ્રીમ્સ માટે. હવે આપણે વાત કરીશું એમના મધર સાથે. સો મેમ, તમને એમ્પલમાં ક્રિશાંગને મૂક્યા બાદ તમને કેવું લાગ્યું?
ઘણું સારું લાગ્યું અને પહેલા સ્ટડી તો કરતો હતો પણ પંક્ચ્યુઅલ વધારે થઈ ગયો. ઓકે, હા ત્યાં મતલબ એક ડિસિપ્લિન આવી ગયું ત્યાં, થોડું વધારે વધારે ડિસિપ્લિન આવી ગયું, બરાબર છે. હવે આપણે તમે એનું જે રિઝલ્ટ આવ્યું હતું ત્યારે તમારું આમ રિએક્શન શું હતું? મેં એક્સેપ્ટ તો કર્યું હતું જ કે ભાઈ એને 93 કે એટલા તો આવશે જ પર્સન્ટાઇલ, પણ એવું નતું કે આટલા બધા આવી જશે. મને પણ થોડું એના શોક સાયન્સમાં રહ્યું. એના સાયન્સમાં 99 છે. 99 છે. ખૂબ જ સરસ છે. બધામાં 90 પ્લસ જ છે એનો. હા 90. બરોબર છે. હવે આપણે એમ્પલ ટ્રીક્સનો જે સ્ટાફ છે એ લોકોની મહેનત વિશે તમે શું કહેવા માંગશો? એ લોકોએ ખરેખર બહુ જ મહેનત કરી છે. 24 અવર્સના લેક્ચર રાખતા હતા અને પ્લસ લાસ્ટ લગભગ 2 મંથ તો એવું જ રહ્યું હતું કે એને જેટલો ટાઈમ ત્યાં સ્ટડી કરવું હોય, સ્કૂલિંગથી આવી ગયા પછી 1 વાગે જાય, 2 વાગે જાય, તો એના માટે 11 વાગ્યા સુધી ખુલ્લું જ રહેતું. અને એના માટે નહીં, બધા સ્ટુડન્ટ માટે ત્યાં ખુલ્લું જ રહેતું હતું કે તમે અહીંયા આવીને પ્રેક્ટિસ કરી શકો છો, પેપર્સ લખી શકો છો. એ વધારે સારું, કારણ કે ઘરમાં શું હોય કે કંઈક ને કંઈક ડિસ્ટર્બન્સ આવે છે છોકરાઓને. એની જગ્યાએ પેલું એટમોસ્ફિયર પણ એવું મળી રહે અને એને ભણવામાં પણ મજા આવે. હવે એઝ અ પેરેન્ટ તમને ફર્સ્ટ ટાઈમ બોર્ડ હતું, ટેન્શન મતલબ બધા પેરેન્ટ્સને રહે, તમને નહીં રહ્યું બિકોઝ ક્રિશાંક પહેલેથી ભણતો હતો, બટ તમને આમ કેવું એઝ અ પેરેન્ટ તમારે એક રોલ રહ્યો છે કે બાળક છે ને ટ્યુશને લેવા મૂકવા જવાનું, પછી એનું ફર્સ્ટ ટાઈમ પૂછ્યું, તમારે એમાં કઈ રીતનો રોલ રહ્યો હતો? એ તો થોડુંક મેનેજ કરવાનું થોડું હાર્ડ પડ્યું હતું, પણ પછી વાંધો નતો આવ્યો એમાં તો. ઓકે, હવે તમારે વિમલ સર છે એમને કઈ જે તમે એમને કીધેલું છે અને તમે લોકોને કહેવા માંગો છો, એકવાર કહી દેજો ને. હા, હું એ જ કહેવા માંગીશ કે મારો ક્રિશાંક ભણવામાં ખૂબ જ હોશિયાર હતો, પણ અત્યારે 10th સુધી તો એમણે સપોર્ટ કર્યો જ છે, પણ 10th પછી બી જનક સર અને વિમલ સર એને ગાઈડ કર્યા. 11thમાં તારે શું કરવું છે, ગોલ તારો કયો છે, તારે કઈ રીતના જવું છે, એ બધું જ એને એકદમ વ્યવસ્થિત રીતે ગાઈડ કર્યા. એને એમ પણ કીધું કે તું હવે અહીંયા ટ્યુશન તારે જે રીતના ગોલ છે એ પ્રમાણે આ તારા ક્લાસ નથી કામના, એટલા માટે એને ક્લાસ પણ સજેસ્ટ કર્યા કે તું આ ક્લાસમાં જઈ શકે છે અને સ્ટડી કરી શકે છે. એ માટે બહુ જ હેલ્પ કરી છે. ઓકે, સો એ તો હવે છે જ, મતલબ ક્લાસીસમાં વિમલ સરનું નેચર છે ખૂબ જ સરસ છે. હા, એટલે એવું નહીં કે આના માટે જ, પણ બધા સ્ટુડન્ટને પણ એવું કીધું કે એવું નહીં કે તમે અમારા જ ક્લાસમાં આવો, એને ખબર છે કે આનું કેટલું એફર્ટ્સ છે ને કેટલું ભણી શકે છે, એટલે એવું કીધું કે તમે આ ક્લાસમાં નહીં, હવે તમે આ ક્લાસીસ જોઈન કરો, તારે જે રીતના ગોલ છે એ પ્રમાણે. હા, જેઈ માટેનો ગોલ છે. જેડબલઈ માટે. ઓકે, પીસીએમ. ઓકે, ગુડ. હું પીસીએમ નો સ્ટુડન્ટ છું. ગુડ. સો હવે આપણે કોઈને તમને રેફર કરવું હોય તો મતલબ કે એમ્પલમાં જોડાવ તો તમે કઈ રીતે કહેશો કોઈને? હું તો કહું છું કે એક કશું વિચાર્યા વગર એમને એમ જ જોઈન કરી શકાય. કોઈ જ પ્રોબ્લેમ નથી. સ્ટુડન્ટ પર બહુ ધ્યાન આપે છે, સ્ટાફ હોય, સર હોય, બહુ સપોર્ટ રહે છે. અને ઇવન તમને કોઈ આગળ ભણ્યા પછી પણ એવું લાગે કે આ ક્લાસમાં સર બરાબર નથી સમજમાં આવતું, તો પણ એ લોકો એનું પણ સોલ્વ કરે છે પ્રોબ્લેમ. ઓકે, ઓકે, સો સારું છે. ઓકે, ઓકે, સો આ હતો ક્રિશાંકના પેરેન્ટ્સનો રિવ્યુ અને ક્રિશાંકનો રિવ્યુ. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.